માંદગી શરીરમાં ના આવે એ હેતુથી શું આપની સલાહ છે? પાકું એનડીએસ બાકી ફરજિયાત લેવાનું. એનીમાં મસ્ટ એન્ડ ફાસ્ટ ઉપવાસ મસ્ટ એન્ડ ફાસ્ટ અને રાંધેલું બંધ, દૂધની બનાવટ બંધ, તો જ આવનારા દિવસોમાં સારું જીવન થશે. નહીં તો જે આજે સમસ્યા છે એ ધીમે ધીમે અનેક ગણી વધતી અમારે જાય. કોઈ આપણને આડું નહીં આવે. મારાથી નાનો 5 વર્ષ ભાઈ છે બીજો કોઈનો પ્રશ્ન આગળ? 8 મહિનાથી દાદા ભગવાનનો કોઈ પ્રશ્ન છે? 15 દિવસ હોસ્પિટલમાં એવું છે. અત્યારે એને આ બધું સુધાર્યું. મેં કીધું રાતે બધાને તો કીધું શરીર ઓટોમેટિક સલાહ સૂચન કરું પણ મારું અનુભવ છે. જેટલા લોકો ચાણક તગડા હોય ને કોઈ બી માણસ એ એનડીએસમાં 0 જ હોય. જેટલા લોકોને એટલે જે પરફેક્ટ હોય ને વજન પ્રમાણે માઇનસ પ્રમાણે બરાબર છે, પ્લસ હોય ને એમાં એનડીએસ 0 છે. એની ચર્ચા એ નકામી પડે. એમના પ્રયોગ નથી કરવો અને સાજા થવું જોઈએ. બેનનો પ્રશ્ન જવાબ આવી ગયો સેમ જ. શરીર તમે નક્કી કરશો ને વજન તમારું કેટલું રાખવું શરીર નક્કી કરશે તમારું. સાહેબે હમણાં કહ્યું, આપણે ત્યાં કહ્યું હા, તમે મારું વજન હું નક્કી નથી કરતો. એણે કીધું કેટલું આટલા ઇંચ પ્રમાણે આટલું જોઈએ એવું કોઈ જરૂરી છે જ નહીં. મને ખબર જ નથી મારી ઊંચાઈ પ્રમાણે મારે કેટલું વજન હોવું જોઈએ. એ જે અંદર બેઠો છે નક્કી કરે, એને નક્કી કરી દીધેલું ભોજન ખાવ બસ એટલું.